મોસામાં કોઈ બૂટમાં નહીં. બધા મોસામાં છીએ આજે, કોઈ બૂટમાં નહીં. મોસામાં. ભાઈ મારું ખાસ. હવે મળે કેટલામાં
ચલો નાસ્તો ચાલો. મિત્રો આ છે ઘૂઘરી બટાકા અને આ છે આપણું નામ શું હતું જેઓ વર્ષોથી ન્યૂટન હાઈસ્કૂલની બહાર ઘૂઘરી બટાકાની સેવા આપે છે અને કેજી થી લઈને 12મા ધોરણ સુધી તમામ બાળકો તેમના ઘૂઘરી બટાકાના શોખીન છે જેઓ આજે અમારા ઇવેન્ટમાં પણ આવી અને તેની શોભા વધારી રહ્યા છે. બીજા નંબરમાં મોટી બજારમાં આવેલી જનતાની કચોરી જે ખૂબ જ ફેમસ છે અને લોકચાહના મેળવી રહી છે અને આજે ફરી એકવાર અમારા ઇવેન્ટમાં આ જનતાની કચોરી આવીને અમારી શોભા વધારી રહી છે. ડિમાન્ડ હતી હવે. નહીં, ડિમાન્ડ બી હતી. હા, ડિમાન્ડ હતી યાર. પછી તમારા હા.
હાલો પાલનપુર અલાઈ હોટલ ભાઈ ફરતી એ ભીમ ભૂતકાળમાં કહી શકાય જે ભૂલાઈ ગયા હતા એ ચહેરાઓ આજે ફરી એકવાર તમામ સભ્યોનું સ્વાગત અને ત્યારબાદ તમામ જે મારા ભાઈ બહેનો જે મારા મિત્રો છે તેમને તેમનું હાર્દિક સ્વાગત કરું છું. સન્માન રાખી આજે આપણે શરૂઆત કરીશું ફરી એકવાર ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ગીત સાથે એકવાર પોતાની જગ્યા પર બધા ઉભા થઈ જાય અને દેશને સન્માન માટે સમૂહમાં ધન્યવાદ. વંદે માતરમ.
અમુક શિક્ષકો પણ આપણી વચ્ચેથી દુનિયામાંથી એમ કે જતા રહ્યા છે, એટલે આજે એ વાતને યાદ કરતા કલ્પેશ મોદી અને મંજિલ સોની આ બંને વિદ્યાર્થીઓ આપણી સાથે ભણતા હતા, અને જોકે ભગવાનને જે મંજૂર થયું એ બંને આપણી વચ્ચેથી અત્યારે નથી, એટલે એને લઈને આપણે 2 મિનિટનું મૌન પાળીશું કે ભગવાનને પ્રાર્થના કરીશું કે આપણા ગુરુઓ જે હતા એ આપણી વચ્ચે નથી. હા, અને ટીચરમાં અશોકભાઈ રાવળ સાહેબ અને ગોવિંદભાઈ અને મહેતા સાહેબ બી કદાચ હા, એટલે મને બી બહુ ખ્યાલ નથી કેમ કે બહુ સમય વીતી ગયો અને દૂરી એટલી બધી વધતી ગઈ. મેવાડા સાહેબ હા, બહુ જ એક એજ એમની હતી છતાં પણ એ બહુ જ યંગ હતા કહી શકાય. મેવાડા સાહેબ જેવું પાત્ર કદાચ નહીં મળે, કારણ કે એમનું જે કામ હતું અને જે રીતે એમનું સ્ટેટસ હતું એમને જોઈને લાગી શકે કે એમનામાં કંઈક અલગ વિશેષતાઓ છે, મારું માનવું એવું છે, અને એ બધા આ દુનિયામાં નથી. આપણા માટે એક ખોટ પડી ગઈ કહેવાય, પરંતુ કુદરત આગળ આપણે લાચાર હોઈએ છીએ, એટલે જ આજે એમને આજે 2 મિનિટનું મૌન પાળી અને એક શ્રદ્ધાંજલિ આપીશું. હા, એક રામચંદ્રભાઈ પરમાર પણ આ દુનિયામાં નથી, એટલે આપણે આ તમામ શિક્ષક ગણોને અને જે 2 વિદ્યાર્થીઓ આપણી વચ્ચે નથી તેમને 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધા સુમન અર્પણ. શાંતિ શાંતિ શાંતિ. જે બીજી શાળાઓમાં એક ટેપમાં કે અથવા કોઈ પણ રીતે પણ આપણે વર્ષોથી દીકરીઓ જ પ્રાર્થના ગાતી આવી છે, એટલે કે સંસ્કૃતિ હજુ પણ જાળવી રાખી છે. અને ફરી એકવાર તમારી જે વિદ્યાર્થીનીઓ છે સર એ એકવાર સરસ્વતી માને આરાધના કરતી નજરે પડશે, એટલે જેવી બહેનોને આજે પ્રાર્થનાની ઈચ્છા હોય આવી જાય અને એક સરસ સુંદર પ્રાર્થના ખાસ કરીને આ પ્રતીક્ષાને તો બહુ શોખ હશે. મારા સાથે છે એવી રીતે નહીં, પરંતુ આજતકના અને ગુજરાત સમાચારના બ્યુરો છે આખા જિલ્લાના, એટલે ક્યાંક એ સન્માનીય છે મારું માનવું છે. એટલા માટે હું એમને સ્ટેજ પર એક ચેર પર બેસાડવા માંગીશ, કેમ કે મારું એવું માનવું છે કે દરેક જગ્યાએ જ્યારે કોઈ પણ ઇવેન્ટમાં જાય છે ત્યારે દરેક સભામાં એનું સન્માન થતું હોય છે. તો પ્લીઝ ગણેશ પરમાર જો 15 વર્ષથી આજતકના નેશનલ ચેનલમાં સેવા આપી રહ્યા છે અને અત્યારે ગુજરાત સમાચાર પેપરમાં બનાસકાંઠા જિલ્લાના બ્યુરો છે, અને આજે મારી સાથે પધાર્યા છે, કારણ કે એ પણ એમ જાણવા માંગતા હતા, જોવા માંગતા હતા કે તારી એ યાદો જે વિતાવેલી છે, તારો ભૂતકાળ, એ બધું એ પણ આજે નજરે નિહાળવા માંગતા હતા, એટલા માટે મારી સાથે આવ્યા છે. કોન્ટેક્ટ મારી જોડે નતું શરૂઆત થયું. કોન્ટેક્ટ અને ટીવીમાં જેને મોટ્યું એમને બહુ જ આભાર છે. બહુ મસ્ત ચાલુ કરવી મને બહુ ગમ્યું.
સ્ટાફ ખૂબ જ મહેનત કરી છે છોકરાઓએ, એટલે મને એમના પ્રત્યે બહુ જ માન છે, બહુ ગર્વ છે. એના લીધે આ બધાના મોઢા ઉપર સ્માઈલ આવી છે કે ઘરે જઈને સાહેબ બહેનોને વિનંતી કરી આવ્યો અને આવડા તમે આવ્યા, અમને બતાવ્યા, અમે એમને જોયા, એમની તબિયત જોઈ, અમને બહુ સારું मोनिका मोहितभाई मारे साथ छोकरीઓ છે હું ગુજરાતમાં રહું છું. હવે જૂની યાદો તાજા થઈ ગઈ છે. એટલા વર્ષો સુધી કોઈનો કોન્ટેક્ટ નહીં હતો અને પહેલી વાર આપણે કોન્ટેક્ટમાં બધા મળ્યા છે ભેગા. સારું લાગ્યું, બધી યાદગીરી તાજી થઈ ગઈ. મારી આ ફ્રેન્ડ વાતો મોતીના અક્કા સવારના સાયરા અમે ખાસ પડી અને અત્યારે હું વડોદરા રહું છું. મારા હસબન્ડથી આર્કિયોલોજી સર્વે મીડિયામાં એન્જિનિયર છે. મારી બેટી ડેન્ટલમાં છે, એક બેટી 10th-માં છે અને બાબુરાનું 4th-માં છે, તે અહીંયા આવે છે. બસ આ કાર્યક્રમથી હું બહુ ખુશ થઈ છું અને સ્પેશિયલ આ કાર્યક્રમ માટે વડોદરાથી આવી છું. થેન્ક યુ. આગળના શિક્ષકોને મારા વાલા મિત્રો, અહીંયા આજે હું જે ઊભી છું અને આનંદ થાય છે. આજે મારી શાળામાં તો જગ્યા નથી. હું બીજું એક ઘર છે મારું, જ્યાં હું હસતા શીખી અને સાથે નવી થઈ છું. એ લીધેલા ક્ષણો પછી ખુશ હોય કે પડકારા રૂપમાં હોય, આપણે આજે ઘણા છીએ અને આકાર આપ્યો છે. આજે મિલન ખાસ છે અને સમય સાથે નીકળી ગયેલો દિવસ છે. મને યાદ આવે છે કે એ યાદો કાયમ સાચવીનો એવું મારી હવે ગણાય છે. આજના દિવસોમાં ફક્ત મન નહીં પણ પરંતુ હૃદયના ભૂલાય નહીં એવી મને બનાવી છે. આ દિવસે હું પણ જે એ દિવસો હતા જ્યારે આપણે હસતા હતા અને શિક્ષકોના ટપકા ખાતા હતા, પણ એમાં એ પ્રેમ હતો. આજે ફરી તે દિવસને યાદ આવી ગયા છે. મારા મિત્રો સાથે એવા દિવસો મને જોડાવ્યા છે અને મને સંભળાવવા બદલ આપ સૌનો આભાર છે. જ્યારે હું ભણતી હતી ત્યારે હું મોનિકા હતી અને મેં આકાશને બહુ પટ્ટી મારી છે. આકાશને યાદ હોય તો બરોબર છે. મારી આગળ બેસનારા પ્રદીપ, ચિરાગ અને પ્રમુખ હતા. એ યાદોને જ્યારે આપણે યાદ કરીએ છીએ ને ત્યારે આપણને આંખમાંથી આંસુ આવી જાય છે, કારણ કે એ દિવસો ફરી પાછા આવતા નથી. અને આજે જે આપણને મોકો મળ્યો છે બોલવાનો અને આ બધું યાદ કરવાનો, એ એક જ પલમાં આપણે આખી જિંદગીનું યાદ કરીએ છીએ અને એ યાદને બીજી વાર ખાઈ શકીએ એવું યાદગાર બનાવતો લાગે છે કે જાણે સ્કૂલના આપણે કયા ક્લાસમાં બેસતા હતા ત્યારે પણ કોઈ બી વસ્તુ થાય કે ગ્રુપમાં મેસેજ આવતો સ્કૂલની યાદ આવી જાય કે આ વર્ગમાં આ ટીચર હતા, આ વર્ગમાં આ ટીચર હતા. દરેક લોબીથી લઈને ક્લાસરૂમથી લઈને સ્ટાફરૂમથી લઈ ગમે તે ટીચર સર બધાની યાદ 24 કલાક આપણા મગજમાં બસ બધું મેમરી યાદ આવતું રહે છે બધું. બીજું તો કંઈ નહીં ના શકું, પણ તમને બધાને મળીને બહુ જ આનંદ થયો. થેન્ક યુ. जाना जिंदा में तो अभी तुझे
જીવનમાં. અને અહીંયા જેટલી બી મારી મિત્રો બેઠી છે એમની હું ક્લોઝ હતી, ગ્રુપમાં પણ સતત એમના મેસેજો આવ્યા કરતા હતા. જો કે મને ગૌરવ છે કે આજે બનાસકાંઠા જિલ્લામાં માત્ર એક હું લેડી રિપોર્ટર છું. થોડે ગુજરાતી મારી પોતાની ચેનલ છે અને એમાં હું કામ કરું છું. જો કે રિપોર્ટર સાથે હું એન્કર બી છું. એટલે મને પોતાને આ જગ્યા પર લાવવા માટે દરેકને પોતાના જીવનમાં સફળતા માટે માતા પિતાનો મહત્વનો ફાળો હોય છે, કારણ કે એ આપણા જન્મદાતા હોય છે. એટલે સૌથી પહેલા અહીંયા ઉપસ્થિત નથી, પરંતુ તેમનો આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ મારા સમગ્ર ગુરુજનો અને ત્યારબાદ હું ગૌરવ અનુભવું છું કે હું એક એવા પતિની પત્ની છું કે તેને ક્યારે પણ મને આગળ વધવામાં નથી રોકી. હંમેશા મારા સપોર્ટ રહ્યા છું કે પતિ પત્નીનો સંબંધ અર્ધાંગીની અને કહી શકાય કે અર્ધાંગીની હોય, અડધું અંગ હોય છે પત્નીનું અને પતિનું એકબીજાનું. એટલે કહેવાય કે બંને દરેક વખતે એવી સુવાક્ય હોય છે જ્યારે કોઈ પુરુષ આગળ વધતો હોય છે અથવા સ્ત્રી કે તેના જીવનમાં આટલો પુરુષ આગળ વધ્યો, એના જીવનમાં એક સ્ત્રીનો મહત્વનો ફાળો છે. પણ હું પણ કહીશ કે મારા જીવનમાં જે સ્ટેજ પર છું ત્યાં મારા પતિનો મહત્વનો ફાળો છે અને તે પણ એક સારી જગ્યા પર છે. મારા 2 બાળકો MBBS-માં છે, આઉટ ઓફ કન્ટ્રી, અને એક હજુ જવાની તૈયારી કરી રહી છે. એટલે હું એ બાબતે ખૂબ જ ખુશ નસીબ છું કે આ આધુનિક યુગમાં મેં મારા બાળકોને જેવા મને સંસ્કાર મળ્યા મારા ગુરુજી તરફથી એવા આપવામાં સફળ રહી છું. અને આજે તમને બધાને જોઈને, તમારા બધાનું જાણીને ખૂબ ખુશ થઈ છું. હજુ ભાઈઓ બાકી છે, આ તો બહેનોનું બધું છે એટલે મારો પણ પરિચય આપી દીધો. તો કે હવે ભાઈઓ ફટાફટ આવી અને પોતપોતાનું અમદાવાદમાં જોબ કરું છું અને એઝ અ કલ્ચરલ આસિસ્ટન્ટ ક્લાસીસમાં પણ મારું કામ કરે છે. અને જે શીખી નાખું છું એ શીખી છું અને મારો મોટો મારે કામોથી સીએ બનવા માંગીએ છીએ. જે આજે સીએની તૈયારી કરે છે અને હું આશા રાખું છું કે મારી જે મારા જીવનને શીખવાડ્યું એવા સીએ આગળ કેવું નામ કરે. થેન્ક યુ. દિવાળી નવરાત્રી થયું છે વેકેશન થાય છે અને એ રહ્યું છે સ્વાધ્યાય ફિનિશ કરવાને વેરી ટફ, બરાબર. પણ એવી એક ચેલેન્જ હતી, ધીરે ધીરે વીક ક્રોસ કરી અને અત્યારે ઓલરેડી હું USA યુકેની જે યુનિવર્સિટી છે એના અંદર હું ટોપર રહી ચૂક્યો છું અને જેની અંદર 98% મેં એચીવ કર્યા છે લાસ્ટ યર. GIT પોસ્ટ ગ્રેજ્યુએશન અને અત્યારની મારું કન્ટિન્યુઅસ સ્ટડી ચાલુ જ છે. કે મને જેને મને લાગતું હતું કે ભણવાનું બધી વાતો છે, આ બધામાં કંઈ કહેવાનું નથી. એકચ્યુઅલી મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ બધા કરતાં જે ગાઈડ છે કે તમે કયા ડાયરેક્શન બોલો એ વસ્તુમાં મારો બહુ સપોર્ટ કરે છે. હું મને સુનિલાબેન અમુક કરને પહેલાંથી બોલું છું, પણ ઓવરઓલ અત્યારની જલ્દી બહુ સારી છે. ઓવરઓલ છે લાસ્ટ 10-15 યર્સથી હું મારી કંપનીમાં એઝ એ ડિવાઇસ મેનેજર હાઉ ટુ એંગેજ વિથ ધ કસ્ટમર ડિજિટલ કનેક્ટિવિટી. એની અંદર બહુ મોટું મારું પ્લેટફોર્મ છે અને લાસ્ટ 1 ઓર્ગેનાઇઝેશન જેની અંદરથી કન્ટિન્યુ એક એજ્યુકેશન ઉપર કન્ટિન્યુ છે. અને એ વખતે સુનિલા મને જોઈ આવું દરેક મૂકી દો જરૂર એવી જ રીતે ફી ભરવાની વાત ચંદ્રિકાબેન અમારે ચલાવતા એપ્રિલ મહિનામાં અમારી ભરવાની હોય ને તો
બોલવામાં તો હું એટલું બધું જૂઠું બોલ્યો છું ને. જેમ કે હું ગામડેથી ભણવા આવતો હતો, ગામડેથી ભણવા આવતો ને તો મારું એક બહાનું હતું કે આજે બસ લેટ હતી, જેથી કરીને મારા માટે કોઈ રોકટોક નથી. અને ભણવામાં તો લગભગ છેલ્લેથી પહેલો નંબર મારો જ હતો. બરાબર ને? બીજું મારે કંઈ કહેવું છે મારા વિશે કે આજે પણ જૂઠું બોલીને જ મારો ધંધો છે. જ્યારે હું લોકો સામે જૂઠું બોલું છું તો જ એમને લાગે છે કે ના ખરેખર કોંગ્રેસની વાત સાચી છે. જે મારા મિત્રોની વાત કરવામાં આવે તો જે સમય હું ભણતો એ સમયે મને મારું નામ થોડું કોંગ્રેસ પ્રજાપતિ છે, પણ બધા મિત્રો મને કમા કહીને બોલાવતા તો મને ખબર નથી કે યાર મારું નામ આટલું સારું કેમ બગાડી ગયા છે. બરાબર. પછી મને એવું મનથી થયું કે આજે એવું સમજાય છે મને કે મારા મિત્રોએ મને કમા કહીને કમાવા માટેનું કહેતા હતા. એ આજે મને સમજાયું છે અને આજે હું વેલ સેટ છું મારા ધંધામાં. બરાબર. થેન્ક યુ. પક્ષી રેતી સિમેન્ટ ગુલાબી નળિયા છે, સિમેન્ટના ભટકા છે, કરિયાણાની મારી દુકાન છે. આ ખોટું નથી બોલતો, આ તો બધું સાચું જ કહું છું. બરાબર. ત્યારે બોલવામાં મારું મતલબ કે કોઈ દિવસ સ્ટેજ ઉપર આવીને બોલ્યો નતો, પણ એ ગભરાટ આજે છે. કદાચ મારું શરીરમાં વાયબ્રેટ દેખાતું છે. હું મિમિક્રી નથી કરતો, હું ધંધો જ કરું છું, પણ ખોટું બોલીને કરતો હતો અને આજે ખોટું જ બોલું. બાકી દેશ ડીસાથી આગળ 25 કિલોમીટર એવું નાનું ગામનું છે, વિઠોદર ગામનું નામ છે. લોકો ત્યાંના બધા માયાનું છે અને એમની સાથે હું મળી ગયો છું. થોડું જૂઠું બોલું એટલે વધારે સારું લાગે. બરાબર. થેન્ક યુ સાહેબ. ફરમાઈશ પૂરી કરી અને મારું સ્વાગત હું જાતે જ નક્કી કરીશ કે અલકાબેન જ કહેશે. આજે એમની સામે ઉભો રહી અને એમની સામે બોલવાની મારી જીગર છે, તો હું હવે ડરીશ નહીં.
બદલ કે આમાં ડાયાબિટીસ અંતિમ ચરણમાં છે. ઘડિયાળનો કાંટો દોડી રહ્યો છે અને હવે એટલે આખાની વ્યક્તિ કરી છે. પૂરે ગુજરાતીનું સાક્ષી બન્યું છે એવા તમારી આ વિદ્યાર્થીઓ હતા. આ એક પ્રાંગણ છે, આ એક મેદાન છે, આ એક પટાંગણ છે કે જ્યાં 70 જેટલા આ ધમાલિયા વિદ્યાર્થીઓ કે જે 40થી ઉપર વટાવી ચૂક્યા છે, પરંતુ 97 બેચના વિદ્યાર્થીઓનું આજે સ્નેહ મિલન આપણી સાથે જોડ્યા છે. એવા જ બધા વિદ્યાર્થીઓ ધમાચકડી મસ્તી મજાક નવાબી શહેર પાલનપુર અને આ વિદ્યાર્થીઓનું આજે સ્નેહ મિલન. wonderful and amazing experience for the today. At least last 20 years I am suffering the workload and pressurized work and on client call. So overall, so today is a wonderful experience in my life. તો આજનો આ મહાન મારી નજરમાં એક્સપ્રેસ એટલે મારો અનુભવ છે તેવું આ વિદ્યાર્થી કહી રહ્યા છે. આપ એક તો આટલા વર્ષો પછી આપણે બધા અહીંયા ગેટ ટુગેધર કરીને બધા ભેગા થયા. ઘણા એવા ચહેરા હતા કે જે મગજમાંથી વિસરાઈ ગયા હતા, પરંતુ આજે એમને જોઈને ફરીથી જૂની યાદો તાજા થઈ ગઈ. એટલે દર વખતે વધારે નહીં તો વર્ષે 2 વર્ષે આવું એક ગેટ ટુગેધર થાય તો ફરી પાછા એ જૂના સંસ્મરણો આપણને તાજા થઈ શકે. 1997 ની આ ચહેરા ભદ્ર મહિલાઓ નથી, આ રૂપ સુંદરીઓ હતી 1997 માં. આ જે સ્કૂલ છે આ સ્કૂલની યાદો સાથે જોડાય છે. શું કહેશો? અમારું બાળપણ અહીંયા વીતેલું છે અને બાળપણ અમારું અહીંયા વીતેલું છે, પણ આજે અમે પેરેન્ટ્સ થઈ ગયા છીએ, પણ આજે અમે બધા ભેગા થયા ને તો અમારું બધાનું બાળપણ યાદ આવી ગયું. ભાઈ દાંડિયા રમતા હતા, યાદો કેવી લાગી છે 97 માં અને હવે આજે 2025 માં? અમે અહીંયા કસરત કરતા હતા, સાહેબ અમને બધાને અહીંયા કસરત કરાવતા હતા, અહીંયા પાણી પીવા આવતા હતા. અત્યારે જોઈને મને બહુ જ ખુશી થાય છે કે આવું છે ને વર્ષે વર્ષે વધારે નહીં તો વર્ષે વર્ષે આવું થવું જોઈએ. અહીંયા પાલનપુરના મશહૂર ડાન્સર છે, લોકોને કમર કેવી રીતે હલાવી, નવરાત્રીમાં દાંડિયા કેવી રીતે રમવા, આ ધમાલિયા વ્યક્તિ અને ખુપટીઓ ખાધી છે. એટલે મેં સાંભળ્યું મારામારી પણ લોકો કરી છે. બાલ્યાવસ્થાની વાત છે, ભણતા ત્યારની વાત છે. હવે કોરિયોગ્રાફર છે, થોડું પેટ વધ્યું છે, ઘટાડ છે, પરંતુ શરૂઆતમાં કેવી હતી મજા? અલ્તાફભાઈ. બહુ સરસ મજા હતી. નાનપણ તો નાનપણ જ કહેવાય, બરાબર. હાલ બી હવે ઉંમરે બધા ભેગા થયા તો હાલ નાનપણની બધાને યાદ આવી ગઈ. બહુ સરસ, બહુ મજા આવી ને નેક્સ્ટ ટાઈમ આવું પાછું પ્રોગ્રામ થાય એ અમારી ઈચ્છા છે. એકચ્યુઅલી આમને દેખીને તમને લાગશે નહીં કે આ ગ્રાન્ડ ફાધર છે. એકચ્યુઅલી આ ગ્રાન્ડ ફાધર આમને જોઈને તમને લાગશે જ નહીં કે આ ગ્રાન્ડ ફાધર છે. એમને ઓલરેડી છોકરાનો પણ 2 છોકરા છે. મુજે પલ પલ તેરી યાદ સતા એ ડાન્સ સાથેનું ગીત હમણે પણ ગાયું છે અને ગુજરાતીનું એ પણ બતાવશે. આજે તમારી જાગૃતિ કે દીપિકા પાદુકોણ ડાન્સ કરશે, શું કહેશો? એવું તો ના કહી શકું, પણ થોડો ઘણો પ્રયાસ કર્યો. મારા મિત્રને જોઈને જે અલ્તાફભાઈ સ્ટેપ કરતા હતા તો ચલો થોડું મેં કીધું હું પણ થોડો ટૂંકો મારી લઉં. તમે જ્યાં દૂર દૂરથી આવ્યા છો, તમારું એ વખતનું જીવન બચપન આજે પાછું જીવતું ધબકતું થયું આજે છે. જાણે એમ શું કહો એ વખતે યાદોમાં? આજે એમ લાગે છે પાછા નાના થઈ ગયા. ખૂબ એન્જોય કર્યો. બસ આજે હું એ જ કહીશ કે જેને નાનું બાળપણ પાછું યાદ આવી ગયું હોય એવું લાગે છે મને કે એવી જિંદગી પાછી પણ બીજી વાર નેક્સ્ટ વીક થાય એવી નર્મ વિનંતી કરું છું. જેને બી કર્યું છે એને બહુ સારું કર્યું છે. આ બહેનો બધી રેમ્પ પર ચાલતી એવી રીતે કેટલોગમાં આવી રીતે આપ એ પણ દૃશ્ય તમને બતાવવા માંગે છે. આ બધા એક સાથે બહેન તમે ફરીથી કરી શકો છો, રેમ્પ પર ચાલતા હોય ફરીથી તમે દ્રશ્ય બતાવી શકો છો. યાદો તાજી થઈ છે. શું કહે? યાદો તો ભૂલાય જ નહીં, યાદો કદી ન ભૂલાય. એ બચપનની યાદ તો જિંદગીભર સાથે જ હોય. પણ અમારા છોકરા અમને એમ કહેતા કે મમ્મી તમે શું કર્યું, પણ આજે એમ કહી શકાય, ગર્વથી કહી શકું કે અમારા જો બચપન તમારું નથી. અહીંયા તમે સીઆઈડી ક્રાઇમ કોઈ જે સિરિયલ જોઈ છે તો દયાનું એક પાત્ર આવતું હતું. સીઆઈડીના જે બળુકા લોકો હતા એવા જે ગાંધીધામના વ્યક્તિ દેખાયા છે મને અહીંયા. દરવાજા તોડ. શું કહેશો? નૂતન સ્કૂલના વિદ્યાર્થી શું કહેવા માંગે છે? दरवाजा तोड़ दिया है. बहुत मजा आया है, बहुत अच्छा लगा है. काफ़ी पुराने ताज़ी याद थी, वो सब मिलके, सब दोस्तों से मिलके और भी
मजा हीमोग्लोबिन बढ़ गया है हमारे शरीर में તો શરીર માટે એચબી હિમોગ્લોબિનની જરૂરિયાત અહીંયા વધી ગઈ છે, રોગથી હવે દૂર રહેશે. હો? શું કહેશો બેન? નૂતનનું આજે આ સ્નેહ મિલન 70 ઇડિયટ, જૂના ઇડિયટ તમારા મિત્રો કે જે ક્યાંક ધમાલ કરતા હતા, મસ્તી કરતા હતા, પાર્ટીઓ થતા હતા અને બોર્ડ ઉપર એકબીજાને ચોક પણ મારતા હતા. કાશ એ સમય રોકાઈ ગયો હોત. તમે કેમેરામાં કેદ કરી રહ્યા છો, તમારો બી ખૂબ ખૂબ આભાર એ બાબતે. બાકી સમય હવે પાછો તો નહીં આવે, પણ આજે એક દિવસમાં અમે થોડું જીવી લીધું એને. તો જીના ઇસી કા નામ હૈ. મિત્રો આ 70 વિદ્યાર્થીઓ હતા, એ વખતે અલ્પ સાધનો હતા, એ વખતે માત્ર સલેટો હતી, એ વખતે આ ડેશબોર્ડ હતા આધુનિક ના હતા, એ વખતે આવું આધુનિક જગત નહોતું, એ વખતે આવા મોબાઈલ નહોતા, એ વખતે લેપટોપ નહોતું. એ વખતેની યાદો આજે પુનઃ તાજી થઈ છે. જો કે આધુનિક યુગમાં ભૂલાતી વિસરાતી એ સંસ્કૃતિ, એ વારસો નૂતનના આ 70 વિદ્યાર્થીઓ જીવતો રાખ્યો છે અને આ 70 વિદ્યાર્થીઓ ગુજરાતીનું જ સલામ કરે છે. શું કહેશો? હું એટલું કહીશ કે અમે જ્યારે ભણતા તો 5 રૂપિયાની અમે ઘૂઘરી બટાકા ખાતા અને એમાં પણ જે મજા આવતી ને એ અત્યારે કદાચ લોકો 100 રૂપિયાના બર્ગર કે પીઝા ખાધા પછી 5 રૂપિયા 2 રૂપિયા અરે બહુ જોરદાર. તો જે બર્ગરમાં ટેસ્ટ હતી એ એની ઘૂઘરી અને અહીંયા મને યાદ છે કચોરી દીરા અને અહીંથી પાલનપુરનું વિદ્યાર્થી જીવન જ્યાં પછી તમે પત્રકારમાં હવે એન્કર પર છો, મારી બહેની પણ બન્યા છો. આ તમામ યાદો વચ્ચે તમારી આજની આ બેઠક, આ સંમેલન, આ સેમિનાર, આ યાદોને સંમેલન છે. શું કહેશો? હમણાં તમારા હાથમાં આંસુ પણ નહીં જોયા. આ દિવસે હું એમ કહીશ કે કાશ ફરી એકવાર બચપન પાછું આવી જાય, એનાથી વધારે કશું નથી. સમય ગયેલો ક્યારે પાછો નથી આવતો, પરંતુ બચપન તો ક્યારે નથી આવતું. એટલે કે એક દિવસ માટે આજે અમે જે બાળપણ જીવ્યા છીએ, ખરેખર આ યાદોને હૃદયમાં કેદ કરી અને આજે ઘરે લઈ જઈશું, પણ આ બધાથી વિખૂટું પડવું એ ખૂબ કાઠું છે. આજે એવું લાગી રહ્યું છે એક દીકરી જ્યારે પોતાના ઘરથી સાસરે જતી હોય ને અને તેને વળાવતા હોય ત્યારે જે દુઃખ થતું હોય એ પરિસ્થિતિ આજે સર્જાય છે. એક પરિવાર છે અમારો, 1997ની બેચ 28 વર્ષ વીતી ગયા અને 28 વર્ષ બાદ જે આધુનિકતા ન હતી, જેના કારણે કોઈ કોન્ટેક્ટ નહોતા, અને આ કોન્ટેક્ટ મેળવી અને જ્યારે મળ્યા છીએ ત્યારે આજે અમે જે ખુશી અને જે માહોલ ઊભો કર્યો હતો, ખરેખર આજનો દિવસ એવો કહી શકાય કે આવો યાદગાર દિવસ ક્યારેય નહોતો અને ફરી ક્યારે આવશે તેની રાહ જોઈશું. દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, તમામ સાથે વાર્તાલાપ કરશું. જો કોઈ શ્રેય આપવાનું વાત થાય તો 2 અહીંના વકીલો છે, જો કે અહીંના વિદ્યાર્થીઓ પણ હતા અને હવે લોયર છે. આખે આખું આયોજન છેલ્લા 1-1.5 મહિનાથી તો મથામણ હું પણ આ આયોજન હર્ષાબેન આચાર્ય, આમ હું એમને ફાળો આપું છું હર્ષાબેનને, કે એમને મને કીધેલું આપ આયોજન અમે લલતાબેન પહેલાં અમે કરી ચૂક્યા છીએ, પણ આટલું જે મોટું સપનું છે અમારું એ કદી સપનામાં વિચાર્યું હતું કે આટલું મોટું આયોજન થશે અમારું. પણ તો પણ અમે એમ વિચાર્યું કે ચલો 1.5 મહિના સુધી મહેનત કરી, અને આપને બી ખબર છે કે આપણા સ્ટુડિયો પર બી અમે આવ્યા હતા અને અમને સંગારે હોટલોને બધું દેખ્યું છે, એટલે આપણે વધારે ખ્યાલ છે. અને આટલા મારા જે મિત્રો છે ભૂતકાળ, અત્યારે 28-30 વર્ષ પછી અમે આ પાછા પ્લે ગ્રાઉન્ડમાં નૂતન હાઈસ્કૂલમાં મળ્યા છીએ, એની લાગણી અનેરી છે. પ્રતિષ્ઠાને જે સ્કૂલમાં અત્યારે ટીચરનો જે રોલ ભજવ્યો છે, જૂના બાલ ગીતો કોને યાદ રહે યાર, આટલી મેમરી યાર, કેટલા બાલ ગીતો જૂના 3જા 4થા ધોરણના બાલ ગીતો ગાય છે. એટલે અદ્ભુત ભાવના છે. અને કદાચ આ જે દિવસ છે, આજનો દિવસ હું લાઈફમાં કદી નહીં ભૂલી શકું. મારા બધા મિત્રોને આજે પણ એવા ને એવા મારા મિત્રો છે, ભલે એમના કદાચ હાઈટ બોડી થઈ છે, પણ મિત્રતા બાળપણ આજે બી લોકોનું નિખાલસ એવું ને એવું છે. બહુ ધન્યવાદ. નિખાલસ બાળપણ, પેટ્રોલનો ભાવ શું છે અત્યારે? પેટ્રોલનો ભાવ બહુ મિસ કરીશું. કેટલા ચહેરા કેટલા વર્ષે જોયા? 28 વર્ષ જેવા. 28 વર્ષ. જ્યારે આ ગ્રુપ ભેગું કરવાનું હતું ત્યારે હું જિજ્ઞેશને 2 થી 3 વાર ફોન કર્યો. મેં કીધું ગ્રુપ ભેગું કરીએ, કારણ કે આગળ અમારા ભાઈ બહેનોનું બધાનું ગ્રુપ થઈ ગયું. એના ઉપરથી મને એવું લાગ્યું કે આપણે બી કંઈક આવું કરવું જોઈએ. ધીરે ધીરે બધાના નંબરો મળ્યા. અહીંયા એક સન્નારીને હું દેખાડવા માંગીશ. આપણી પોતે વડોદરાથી આવે છે, ખૂબ દૂરથી આવ્યા છે, ઠંડી છે, તાપમાન 9 ડિગ્રીથી નીચે જાય છે, નસકારાની વાત આવે છે.
પણ એમને જુઓ છો ચમક મોઢાની આટલી કેટલી ખુશી યાદો અને નૂતનની 27 વર્ષની ખરેખર મને બહુ અત્યારે ઘરે જવાની પણ ઈચ્છા નથી થતી અને બધાને છોડવાની પણ ઈચ્છા નથી થતી. બસ એમ થાય છે કે આ ટાઈમ અહીંયા સ્ટોપ થઈ જાય થોડી વાર માટે. અને હવે એવું ઈચ્છું છું કે ફરીથી આપણે બધા મળશું અને બધાના કોન્ટેક્ટમાં રહીશું. અહીંયા બે વકીલો પણ આ યાદોમાં મળ્યા છે. એક ડાયવર્સ સ્પેશિયાલિસ્ટ છે, બેને જો કોઈ તકલીફ પડશે તો, અને એક બીજા વકીલશ્રી છે. ખાસ એમને હું સાક્ષાત્કાર કરવા માંગીશ કે એમનું પણ યોગદાન છે. છેલ્લા 1.5 મહિનાથી મથામણ આજે દરેક પોતાની લાગણી સાથે આવ્યા છે અને પોતાનું બાળપણ જીવાયા છે. કારણ કે છેલ્લા કેટલા વર્ષોથી 27 વર્ષથી બધા પોતાના અંગત જીવનની અંદર હતા. એમાં બહેનો છોકરીઓ કે જે પર્સનલ લાઈફમાં નીકળ્યા હતા, રસોડાથી બહાર નહોતા નીકળી શકતા અને અમુકને પોતાના ફેમિલી તરફથી સપોર્ટ મળે અને સારા સ્ટેજ ઉપર બી પહોંચ્યા, સારી જોબ કરીને. ઘણાને સપોર્ટ મળ્યો કે ના મળ્યો પણ પરિસ્થિતિને સંજોગ માટે એગ્રી થઈ અને એ જીવન જીવતા હતા. અહીંયા આવે એટલે એમનું બાળપણ આવે. અને આજે અત્યારે તમે જુઓ કે તમે અહીંયા આવ્યા સવારથી અને અત્યાર સુધી તમે તમારા ઘરવાળા ખાસ યાદ બી નહીં કર્યા હોય, તમારા રિયલ લાઈફને તમે યાદ નહીં કરી. આ એક મેડિટેશન કહીએ, એ બી કહીએ, બરોબર. એટલે આનાથી સરસ આનંદ કયો બચપન કે દિલ ભૂલા ન દેના આજ હશે આ 70 લોકો, આ 70 વિદ્યાર્થીઓ જેમાં બહેનો પણ છે, દૂર દૂરથી આવી છે. ક્યાંક કોઈ બસમાં લટકીને આવ્યું છે, કોઈ ટ્રેનમાં કમ્પાર્ટમેન્ટમાં આવ્યું છે. દૂર દૂર નહીં જતા. શિયાળાની ઋતુ છે, જોકે આજે તમામના ચહેરા પર પોતાના પરિવારને મળ્યા તેવી ખુશી છે. આ પ્રકારનો માહોલ બનવો જોઈએ, દરેક શહેરમાં બનવો જોઈએ. યાદો છે, જીવન છે, અલ્પજીવી જીવન છે. જોકે આ પ્રકારની યાદો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અને યાદો સતત જીવતી અને ભક્તિ રહેશે. યાદોને માંગે છે એક સુપર તમામ યાદો સતત નૂતન હાઈસ્કૂલનું આ ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો યાદો ऐसा अलग अलग व्यवसाय में जोड़ा है